નમસ્કાર મિત્રો અને વડીલો, તમારું બધાનું ગુજરાતી સ્ટોરી ચેનલમાં સ્વાગત કરું છું. પત્નીએ પતિને ફોન કરીને આજની તારીખ પૂછી. પતિએ જવાબ આપ્યો તો જવાબ સાંભળીને ફોન કાપી નાખ્યો. સાંજે પતિ ઘરે ગયો ત્યારે એવું થયું કે જો આ સ્ટોરી તમને પસંદ પડે તો આ ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક, શેર અને બાજુમાં રહેલ બેલ આઇકનને જરૂર ઓન કરજો. આ સ્ટોરી છેલ્લે સુધી સાંભળશો. અવની અને વૈભવના લગ્ન થયાને લગભગ 10 વર્ષ થઈ ચૂક્યા હતા. તેઓની સંતાનમાં એક દીકરી હતી જેની ઉંમર 7 વર્ષની હતી. બંનેનું લગ્ન જીવન એકદમ સુખેથી પસાર થઈ રહ્યું હતું. ઘરમાં અવની, વૈભવ, તેઓની દીકરી અને વૈભવના માતા પિતા એમ કુલ મળીને 5 સભ્યો રહેતા હતા. વૈભવ એક ફેશન બ્રાન્ડમાં છેલ્લા 6 વર્ષથી નોકરી કરી રહ્યો હતો. દરરોજની જેમ આજે પણ સવારે વહેલા જાગીને તૈયાર થઈને નાસ્તો કર્યો. દીકરીને સ્કૂલે જવાનું હતું એટલે તરત જ દીકરીને સ્કૂલે મૂકી આવ્યો અને ફરી પાછો આવીને વૈભવના પિતાની દવા લેવાની હતી એ દવા પણ લઈ લીધી. આવીને પત્નીએ ટિફિન તૈયાર રાખ્યું હતું જે લઈને તરત જ વૈભવ નોકરીએ જવા માટે નીકળી ગયો. જતાં જતાં એ જ વિચારી રહ્યો હતો કે આજે મોડું તો નથી થઈ ગયું ને? અને ડાબા હાથમાં પહેરેલી ઘડિયાળમાં સમય જોયો ત્યારે ખબર પડી કે થોડું મોડું થઈ ગયું છે. પરંતુ તરત જ ઓફિસ પહોંચીને પોતાની જગ્યા પર જઈ રહ્યો હતો. તે હજુ ઓફિસ પહોંચ્યો કે તરત જ તેનો ફોન ટણક્યો. જોયું તો ઘરેથી પત્નીનો ફોન હતો. ફોન ઉપાડ્યો તો સામેથી પત્નીએ પૂછ્યું કે આજે કઈ તારીખ છે? પતિએ કહ્યું, આજે 2 તારીખ છે. બોલે, શું કામ હતું? પત્નીએ કંઈ જવાબ આપ્યા વગર ફોન કાપી નાખ્યો. તરત જ અચાનક ફોન કાપ્યો એટલે વૈભવ થોડો ગભરાઈ ગયો કે માત્ર તારીખ પૂછીને ફોન કાપ્યો. એટલે તે ઘણો ડરી ગયો અને વિચારવા લાગ્યો કે આજે એવી કઈ તારીખ છે જે અગત્યની છે. તેને વિચાર કરવા લાગ્યો કે આજે પોતાનો જન્મદિવસ પણ નથી, પત્નીનો પણ જન્મદિવસ નથી, દીકરીનો જન્મદિવસ પણ નથી, એનિવર્સરીનો દિવસ પણ નથી, માતા પિતાનો જન્મદિવસ પણ નથી. પિતાની દવા લેવાની હતી તે આજે સવારે જ આવી ગઈ છે. ગઈકાલે જ લાઇટ બિલ ભરી દીધું છે. મોબાઈલનું રિચાર્જ પણ થયેલું છે. તો પછી આખરે પત્નીએ તારીખ કેમ પૂછી? વૈભવ આ વિચારમાં ને વિચારમાં બેઠો હતો. ત્યાં જ અંદર બેઠેલા બોસે તેને બોલાવ્યો. તરત જ વૈભવે અંદર જવા લાગ્યો. જતાં જતાં વિચારતો હતો કે આજે કદાચ મોડો આવ્યો છું એટલા માટે જ બોસ બોલાવતા હશે. શું કોઈ બીજું કારણ તો નહીં હોય ને? ફરી પાછો એક બીજો ડર મનમાં રાખીને તે બોસની કેબિનમાં ગયો. બોસ તેને અમુક નવા પ્રોજેક્ટ્સ ઉપર કામ કરવા માટે બોલાવી રહ્યા હતા. આ બધું સાંભળીને અત્યંત રાહતનો શ્વાસ લીધો અને બધું કામ જોઈને તે ફરી પાછો પોતાની જગ્યાએ પાછો આવી ગયો. ફરી પાછું તેના મનમાં એ જ ટેન્શન આવી ગયું કે આજે કઈ તારીખ હશે કે જે હું યાદ નહીં રાખી શક્યો હોય. અંતે તે પોતાના કામમાં વળગી ગયો અને જોતજોતામાં જ સાંજનો સમય થઈ ગયો. તેના ડેસ્ક ઉપર કોફી આવી ત્યારે ખબર પડી કે 5 વાગી ચૂક્યા છે. તેની બપોરનો લંચ અને સાંજની કોફી પણ વિચારના વંટોળમાં જ પીધી હતી. અને આ વિચારોનું વંટોળ સવારમાં આવેલા ફોન પૂરો થયા પછી ચાલુ થયું હતું. અંતે ઘરે જવાનો સમય આવી ગયો. ઘરે જવા વૈભવ રવાના થઈ ગયો અને થોડા જ સમયમાં ઘરે પહોંચી ગયો.
તે પોતાના ઘર પાસે પાર્કિંગ કરીને ઘરમાં પ્રવેશી રહ્યો હતો ત્યાં જ તેની નજર તેની દીકરી ઉપર પડી. તેની દીકરી અને બીજા બધા બાળકો સાંજે ત્યાં રાબેતા મુજબ રમતા હતા. ઈશારો કરીને દીકરીને પોતાની પાસે બોલાવી અને પૂછ્યું, આજે ઘરનો માહોલ કેવો છે? નાનું તોફાન આવ્યું છે કે પછી મોટું? વાવાઝોડું આવ્યું છે? વૈભવની અને એની દીકરીની આ જાણે કોડ લેંગ્વેજ તેની દીકરી તરત જ સમજી ગઈ અને દીકરીએ જવાબ આપ્યો કે પપ્પા, એવું તો કંઈ નથી. તમે કેમ આવું પૂછી રહ્યા છો? ત્યારે વૈભવે પૂછ્યું કે મને આજે સવારે મમ્મીનો ફોન આવ્યો હતો અને આજની તારીખ પૂછી હતી. પછી મારો આખો દિવસ એ જ વિચારવામાં નીકળી ગયો કે આખરે આ તારીખે શું છે? દીકરી નિર્દોષ હાસ્ય કરવા લાગી અને સ્મિત કરીને કહ્યું કે અરે ભગવાન, આજે સવારમાં મેં કેલેન્ડરમાંથી થોડા કાગળ ફાડી નાખ્યા હતા, એટલા માટે કદાચ આજની તારીખ શું છે એ જાણવા માટે તમને ફોન કર્યો હશે. હા, બરાબર, એટલા માટે જ ફોન કર્યો હશે, કારણ કે આજે સવારે મમ્મી તમને લાવેલું ફોર્મ પણ ભરી રહ્યા હતા, જેમાં તારીખ લખવાની હતી. વૈભવે આ સાંભળીને જાણે રાહતનો શ્વાસ લીધો. વિચારવા લાગ્યો કે માત્ર એક તારીખ જ જોવી હતી તો દીકરીને અથવા મોબાઈલમાં જોઈ લીધી હોત. મારો આજનો દિવસ કેવો ભયાનક રીતે પસાર થયો. પછી વૈભવ ઘરમાં જવાની બદલે બહારથી નાસ્તો લઈ આવ્યો અને ઘરમાં જઈને અવનીને બધી વાત કરી. પછી બધા લોકો આ વાત ઉપર હસવા લાગ્યા. જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો. આવી સ્ટોરી સાંભળવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ, લાઈક, શેર અને કમેન્ટમાં આપી જરૂર આપજો.